તો કઈ આપણે મેચ રમવા જઈશું ત્યાં આવો ઝઘડો થઈ જશે વિચારી પણ નહોતું અને ઘરે આવતી ફરી આ શું થઈ ગયું. ચાલો શરૂઆતથી જ બતાવું. આજે દેખતે જ મજા આયા. તો ભાઈઓ આજે રાત્રે આપણું હોમ ગ્રાઉન્ડ પડી ગયું નાનું એટલે આપણે ઉપડી ગયા છીએ બીજા ગામમાં. તો ચાલો તમને લાઈવ મેચ બતાવું. સ્ટેડિયમનો માહોલ જુઓ લાઇટો તો જુઓ જાણે એવું લાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોય એવું. પણ અસલી ટ્વિસ્ટ તો હવે જ ચાલુ થશે. તો ચાલો આપણી મેચની થોડી વાર હતી જો આપણા મિત્રો લોકો લાઈનમાં જોવા બેસી ગયા મેચ તો ચાલો આપણે પણ થોડો મેચનો આનંદ લઈ લઈએ. અને એટલી વારમાં આપણી નજર પડી ગઈ ટ્રોફી ઉપર તો જો અમારા ભાઈના વિચારો શું છે. કપ હા એ કપ આપણે લઈને આવી જવું આપણો જ ભાઈ મિત્રો જો કે અહીંયા તો આપણે કેચ પકડવાનું જોવાની જગ્યાએ બધા કેચ છોડું તો ભાઈ મિત્રો તમે જોયું કે બહુ કેચ છોડ્યા પણ ફાઇનલી આ લોકોને સફળતા મળી ગઈ. ઉપરવાળા લોકોની અરજ સાંભળી લીધી લાગે છે. મિત્રો તમે જુઓ કે બહુ બધું જોયા પણ અમારા હર્ષિતભાઈની એક ફરમાઈશ છે. તમે જુઓ કે જોવા શું આવ્યા હતા જોવા શું મળતું છે. હર્ષિતભાઈ તમે શું જોવા આવ્યા હતા? હર્ષિતભાઈ સરવાઈ ગયા અંકિતભાઈ ફૂલ મજા કરે. ના હર્ષિતભાઈ ખરેખર કહો ભલે તમને કેમેરામાં શરમ આવે તો કેમેરો ફેવરી દઈએ આપણે બરોબર. એટલે બધા શું જોવા આવ્યા શું જોવા મળે છે? બધા એમ કહેતા હતા ગળી પર 6 દરમ 6 સગ્ગા જોઈએ તો 2 સગ્ગા પણ જોવા નહીં મળતા. તો એટલી વારમાં જો મિત્રો કે આ ભાઈ છે ને ટ્રોફી ઉપાડવા આવ્યો તો કબીરસિંહ શું કે જુઓ. અને ત્યારબાદ ફાઇનલ મિત્રો જે જોવા આવી ગયા મળી જ ગયું જોવા એ પણ રાહુલના બલ્લેથી. જુઓ આ પહેલો છગ્ગો, આ બીજો છગ્ગો, ત્રીજો, ચોથો છગ્ગો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને આ 9મો જીતી ગયા. તો ભાઈ મિત્રો રાહુલ એકલા જ 10 છગ્ગા મારી મેચ જીતાડી દીધી છે. સામેવાળી ટીમની તો આખી બજાઈ ગઈ છે. તો ભાઈ ગાઈઝ આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો કેવો લાગ્યો મારો બ્લોગ કમેન્ટ કરી જણાવજો. જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવે ઊંઘી જઈએ ઘરે જઈને.